તેવી તે વખતે જેવી રીતે કાત્યાયની દેવી દૂતી તરીકે ભગવાનને પાસે લઈ ગઈ કુમારિકાઓને, તેવી રીતે અહીંયા કાત્યાયની વત શ્રી ગુસાઈજી, મહાપ્રભુજી શ્રી ગુસાઈજી છે, જે દૈવી જીવોને કૃષ્ણ સાથે સંબંધ કરાવી આપે છે. ત્રીજી, જેવી રીતે કાત્યાયની પ્રસંગની અંદર પહેલા કાત્યાયની વ્રત થયું અને કૃષ્ણ ચેતસ થયા. જો અંદર સુબોધની અંદર, ભાગવતની અંદર જ વચન છે, કૃષ્ણ ચેતસ, કૃષ્ણમાં ચિત્તવાળા થઈ ગયા બધા ગોપિકાઓ છે ને. જો તમે અંદર વાંચો ને મળશે, શબ્દ જ મળશે, કૃષ્ણ ચેતસ. કૃષ્ણમાં એમનો અંતઃકરણ પરાયણ થઈ ગયું, એક ચિત્ત થઈ ગયું કૃષ્ણમાં. અને પછી કાત્યાયની વ્રત પછી એક બીજું પણ વ્રત કર્યું. કયું વ્રત? કાત્યાયની વ્રત પછી એક બીજું પણ વ્રત કર્યું છે. તમે વાંચ્યું હશે તો ખબર પડશે સુબોધની. જો હું તમને કહું, શ્લોક નંબર ભદ્રકાલી વ્રત કર્યું. એવં માસમ વ્રતમ ચેરુ કુમાર્યઃ કૃષ્ણચેતસઃ ભદ્રકાલીમ સમાનચુર ભૂયાન નંદસુતઃ પતિઃ. ભદ્રકાલી વ્રત. અને ભદ્રકાલી વ્રત પછી સર્વદેવી નો આશ્રય છોડીને માત્ર કૃષ્ણનો આશ્રય જ્યારે લીધો ત્યારે કૃષ્ણ પ્રકટ થયા. તો પ્રત્યક્ષ થયા કૃષ્ણ, અને પ્રત્યક્ષ થઈને કૃષ્ણે આશીર્વાદ આપ્યા કે મહિમા રંસે ક્ષપા, તમારી સાથે હું મહારાસની રાત્રિઓમાં, શરદની રાત્રિઓમાં મહારાસ કરીશ. આ સિક્વન્સ ખબર પડી? તેવી જ રીતે અહીંયા સર્વોત્તમ સ્તોત્રમાં કઈ રીતે? તો જેવી રીતે શ્રી ગુસાઈજી આચાર્ય ચરણોના નામ પ્રકટ કર્યા, જેવી આચાર્ય ચરણોના સ્વરૂપાનુભૂતિ થઈ તેવા તેવા ગુસાઈજીએ નામ પ્રકટ કર્યા, અને ગુસાઈજીનું ચિત્ત જે છે કૃષ્ણમાં એક ચિત્ત થયું, અથવા ભક્તોનું ચિત્ત કૃષ્ણમાં એક ચિત્ત થયું. અને પછી છેલ્લે ફાઇનલ ફલ જે છે એ સાક્ષાત કૃષ્ણ સંબંધ, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ સિદ્ધિ જે રીતે ત્યાં કૃષ્ણ પ્રત્યક્ષ થયા કાત્યાયની વ્રતના પ્રસંગમાં, તેવી રીતે અહીંયા સાક્ષાત કૃષ્ણ સંબંધ પ્રકટ થયું મહાપ્રભુજી દ્વારા. આ થયું ને પેરેલિઝમ તે વખતે અને અત્યારે. ऐसी बंसी बाजी बने घन में व्याप रही महामुन ने कीधु समाधि लागी भयो બ્રહ્મનાદ ઉઠત હલ્લાહાદ. તે વખતે અને આ વખતે જે તે ऐसी બંસી બાજી બન ઘન में એમાં પણ એવું જ છે. તબ વેણુનાદ દ્વાર અબશ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. તબ એટલે કોણ? ત્યાં સારસ્વત કલ્પમાં તે વખતે. અત્યારે અહીંયા સમજમાં આવી ગઈ? આ આખું મોડલ છે ચાચા ગોપેશ્વરજીનો સમજાવવાનો. હવે આ નહીં સમજાવે ને પછી હું આગળ બધું સમજાવે તો નહીં ખબર પડે. હમાઈ જા. કાત્યાયની નો પ્રસંગ કર્યો અને બધા ભાગી ગયા. હું તમને કરવાનું નથી કહી રહ્યો, હું તો આ જે થઈ રહ્યું છે લીલાની અંદર જે કર્યું છે એનું વર્ણન કરી રહ્યો છું. તમને ક્યાં કરવાનું કહું છું કાત્યાયની વાત? આ તો લીલામાં વર્ણન કરેલું છે એ હું સમજાવી રહ્યો છું. સમજ્યા? આ પેરેલિઝમ સમજ્યા કે નહીં? બોલો ભાઈ. हाँ समझेंगे। हाँ समझा। સમજ્યા? અચ્છા.
હવે પ્રશ્ન થાય કે આ વળી પાછી કાત્યાયની કોણ છે, ભદ્રકાલી કોણ, અને ગોપિકાઓએ ભદ્રકાલીનો આશ્રય કેમ લીધો? અંદર છે ભદ્રકાલીનું વ્રત કરેલું છે, જો અંદર ચોખ્ખું લખેલું છે. કયો છે ભાઈ? કયો છે? 19મો અધ્યાય. હા, 19મો અધ્યાયની અંદર છે ને ભાઈ, કાંઈક તો છે. એક મિનિટ. 27મો શ્લોક. એવમ માસમ વ્રતમ ચેરુ છે ને, કુમાર્યા કૃષ્ણ ચેતસઃ ભદ્રકાલીમ. બરાબર. અને પછી ભદ્રકાલીનો પણ આશ્રય છૂટીને કૃષ્ણ મુચ્ચૈર જગુર્યાંત્ય કાલિંદ્યામ સ્નાતુમન્વહમ. કાલિંદીના તટ ઉપર માત્ર કૃષ્ણના જ ગુણગાન પછી ગાઈને, કૃષ્ણના ગુણગાન પર જ એકમાત્ર આશ્રય રાખીને પછી તે ગાન કર્યું. ત્યારે કૃષ્ણ પ્રકટ થયા. તો ફર્સ્ટ સ્ટેજમાં કાત્યાયનીનો આશ્રય, સેકન્ડ સ્ટેજમાં ભદ્રકાલીનો આશ્રય, થર્ડ સ્ટેજમાં કાલિંદિત તટ, કેવલ કૃષ્ણ ગુણગાન, બસ કોઈના બીજાના ગુણગાન નહીં. અને તત્પશ્ચાત કૃષ્ણ પ્રત્યક્ષ થયા. ચેતસ્તત્પ્રવણમ સેવા. હા, તો કૃષ્ણ પ્રકટ પછી પ્રત્યક્ષ થયા. રાઈટ. નદ્યામ કદાચિદ આગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વવત વાસાંસી કૃષ્ણમ ગાયંત્યો વિજર્ષુ સલિલે મુદા. આ છે ને કૃષ્ણ ગાન, ઉચ્ચૈર જગુ, ઉચ્ચ સ્વરે કૃષ્ણના ગાન પછી કરે. કૃષ્ણ ઉચ્ચૈર જગુ કાલિંદિત તટ, તત્પશ્ચાત કૃષ્ણ પ્રત્યક્ષ થયા. સમજ? આ સિક્વન્સ સમજ્યા કે નહીં? સેમ સિક્વન્સ સર્વોત્તમ સ્તોત્રમાં છે. એમ કર્યા ઋષિ અગ્નિ કુમારસ્તુ નામ સંદો જગત્ય સૌ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ. આ સિક્વન્સ પણ અહીંયા એ જ સિક્વન્સ ચાલી રહી છે એવું કહી રહ્યા છે ચાચા ગોપેશ્વરજી. બરાબર. તો હું આખી ટીકા લઉં કે ના લઉં? ચાલશે ને? સમજી ગયા ને તમે? આટલું સમજી ગયા ને? કાત્યાયની કોણ હતા એ? હા, કાત્યાયની કોણ હતા? કાત્યાયની જે છે તમને મહાપ્રભુજીના જ વચનથી સમજાવી દઉં. મહાપ્રભુજી કહી રહ્યા છે કાત્યાયની આધિદૈવિકી, અને બીજી બાજુ કહી રહ્યા છે ટિપ્પણીમાં સ્ત્રીત્વ લક્ષણ ધર્મ રૂપાપી સ્ત્રી રૂપા એવી કાત્યાયની છે. હવે એક વાત સમજ, આ બધું સમજ્યા પહેલા જે ચિરહરણ લીલા છે તેનો ઉત્સ શું છે? મુખ્ય મુદ્દાની વાત છે ચિરહરણ લીલાની અંદર કે પ્રભુનું આસ્વાદન કોઈને લેવો હોય, પ્રભુની લીલાને માણવી હોય અથવા પ્રભુના સ્વરૂપને માણવું હોય, તો દુનિયામાં કોઈ નથી કે જે પ્રભુને માણી શકે. પ્રભુ બધાને માણી શકે, પણ તમે પ્રભુને ન માણી શકો. સમજો વાતને, ડીપ વાત કરી રહ્યો છું. પ્રભુ તમને બધાને માણી શકે. પ્રભુ પોતાની લીલા દ્વારા તમને કંઈ પણ કશું પણ પોતાના લીલાના અંતર્ગત કશો પણ ભાગ તમને આપી દે ભજવવા માટે, તમે ભજી દો અને પ્રભુને આનંદ આવે. એટલે પ્રભુ તો તમારો ભોગ માણી શકે છે.
ઇઝી છે પ્રભુ માટે. કારણ કે જીવ છે, જીવ તો શું કરી શકે? જીવ આટલો અને પ્રભુ મહાન, મહતો મહિયાન, આપણે અણોરણીયાન. એટલે પ્રભુ જ છે અણોરણીયાન, પણ આપણે અનુરૂપ છીએ. તો મહાન વ્યક્તિને અનુરૂપ જીવને કંટ્રોલ કરવાનું તો વાંધો ના આવે, કશું નહીં, તો ઈઝી જોબ છે. પણ અણુરૂપ જીવ મહાન થી પણ મહાન પ્રભુનો ભોગ, મહાનથી મહાન પ્રભુને આસ્વાદન, મહાનથી મહાન પ્રભુને ની લીલાનું આસ્વાદન, એ તો બહુ ડિફિકલ્ટ છે ભાઈ. તો કૃષ્ણનો આસ્વાદન કુમારિકાઓ માણી શકે, કારણ કે તેમના સંસ્કાર થયા નહોતા કે જેથી કરીને પ્રભુને માણી શકે. સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર નહીં ભાઈ, અહીંયા ફિઝિકલ રિલેશનશિપ નહીં, સેક્સ નહીં. સમજમાં આવે છે હું શું કહું છું? આ જે બાપાસ અને બાપીસ તમને ગુડ સત્સંગથી તમને જે સાઈડમાં લઈ જઈને કે લાવ સાઈડમાં આવો, જરા ખોપચામાં આવો તો હું તમને બતાવું કે લીલા શું છે, એ નહીં. હ, સીધું જ કહી રહ્યો છું, મહાપ્રભુ જે કહી રહ્યા એ જ કહી રહ્યો છું. સંસ્કાર એટલે લગ્ન નહીં, કે સંસ્કાર એટલે સેક્સ નહીં. સંસ્કાર અહીંયા શબ્દ છે કે ભાઈ જીવ આટલો અને ભગવાન કેટલા મહાન, તો જીવની શું ગતિ કે ભગવાનને આસ્વાદન લઈ શકે, ભગવાનની લીલાને માણી શકે, ભગવાનને માણી શકે? ગતિ જ નથી. ચેંટી જે છે હાથીના સ્વરૂપને કઈ રીતે 360 ડિગ્રી જોઈ શકે, માણી કેવી રીતે શકે, એપ્રિશિએટ કઈ રીતે કરી શકે લીલાને? નહીં કરી શકે. પણ કૃષ્ણની ભક્તિ કરીને કૃષ્ણનો ને માણવાની જે સિફત જે છે એ ચીરહરણ લીલા દ્વારા મળી. ચીરહરણમાં ભગવાને જે ચીર પુનઃ પ્રદાન કર્યા તે કૃષ્ણને માણવાનો પુંભાવ તે ગોપિકાઓને પાછો આપવામાં આવ્યો છે, કુમારિકાઓને, કે હવે તમે આને લો. અલૌકિક દેહ નહીં, અલૌકિક દેહ નહીં, કૃષ્ણને માણવા માટેનો પુંભાવ, ભોક્તૃભાવ.